રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહિલા સંમેલન યોજાયું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું છે। મહિલા સંમેલનના વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા કરાઈ છે। અપીલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન રહ્યા હતા। ઉપસ્થિત ભાજપ દ્વારા નારી શક્તિના હિત માટે કરેલ કામોની મહિલાઓને અપાવેતી યાદી સંમેલનમાં ઉપસ્થિત તમામ મહિલાઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા લીધા હતા શપથ। ભારતીય જનતા પાર્ટીના વિમલભાઈ કોયાણી, પૂર્વ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ વિનુભાઈ માથુકિયા અને કૌશિકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। 2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજ રોજ ધોરાજી ખાતે આવવાનું થયું છે। ધોરાજીની સ્થાનિક મહિલાઓને મળીને આજે એમની સાથે વાર્તાલાપ અને એક નારી શક્તિ સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે। ત્યારે ધોરાજીની બહેનો આવતા સમયમાં રવિવારના દિવસે 16 તારીખે ચૂંટણીના દિવસે ભારતીય જનતા પાર્ટીને મત આપીને જંગી બહુમતીની લીડથી જીતાડે એમના માટેથી નમ્ર અપીલ કરી બહેનોની સાથે આજે ધોરાજીમાં આજે ચૂંટણીના પ્રચાર પ્રસાર નિમિત્તે પહોંચીને બહેનોની સાથે આજનો દિવસ વિતાવીને ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતની જનતાના હૃદય સમ્રાટ છે અને અમારી બહેનો માટે મહિલાઓ માટે જે ચિંતા કરીને જે બહેનોને વિવિધ યોજનાઓ આપીને પગભર બનાવી છે। ભાજપના સુશાસનમાં મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે। ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે ત્યારે ત્રીજું એન્જિન એ ધોરાજી નગરપાલિકા જીતીને ભારતીય જનતા પાર્ટીનું આ ત્રીજું એન્જિન પણ જોડે એના માટેથી મહિલાઓની સમક્ષ નમ્ર અપીલ કરવામાં આવી છે।